નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। आओ सांभळीए તેમણે શું કહ્યું। નમસ્કાર, હું છું નિરાલી। ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે। એને હવે અમને મા બાપ હામું ગાળું દેવાનું ચાલુ કર્યું છે। તમે સાંભળ્યા હશે, પહેલા એવું કહેતા હતા કે આ આમ આદમી પાર્ટી વાળાથી કાંઈ ન થાય। 5 વર્ષ પહેલા કહેતા કે આ ત્રીજો પક્ષ અહીંયા ચાલે નહીં। ગુજરાતની અંદર તો બે જ પક્ષ ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે। આજે વાત બધા ભૂલી ગયા, ત્રીજો પક્ષ વાત ભૂલી ગયા। આ વખતે એમ કહે છે કે આમ આદમી પાર્ટી બીજા નંબરે તો રહે હોય એવું લાગે છે। ગુજરાતની અંદર જે રીતે આ સંઘર્ષના રસ્તે કેટલાક મુઠ્ઠીભર યુવાનોએ સતત જે લડાઈ લડી છે, સતત આ સત્તાની સામે અવાજ ઉપાડવાનું કામ કર્યું છે, અને એટલા માટે ભાજપના નેતાઓના મોઢેથી આ ગાળોની રમકારી બોલે છે। ગાળો બોલવી પડે છે। મારે એમને કહેવું છે કે ગાળો શું કામ બોલો છો? તમે જો કામ કર્યા હોય તો કામની વાત કરો। તમે જનતાની આ પીડાઓ દૂર કરી હોય તો એની વાત કરો। જો તમે કામ કર્યા હોય તો તમારે પ્રચાર કરવા ક્યાં જવાની જરૂર છે? ઘેરે બેસો તો પણ તમે જીતી જશો। અને આ ગાળો કાઢવાનું રહેવા દો। આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી છે, એને ગાળો દેવાથી કાંઈ નહીં થાય। તમે જનતાના કામ કરો, કામ બતાવો, અને કામ બતાવીને મત કેમ નથી મેળવતા? મારે આપ સૌને કહેવું છે કે ભાજપ છેલ્લા 10 વર્ષથી માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને ખરીદીને ટકી છે। વિપક્ષના કોર્પોરેટરોને ખરીદવા, વિપક્ષના ધારાસભ્યોને ખરીદવા, અને પોતાની પાર્ટીને ગાળો દેવાવાળા લોકોને ખરીદી એમને નેતા બનાવવાનું કામ કર્યું છે। મારે ભાજપને કહેવું છે કે તમારા કાર્યકર્તાઓનું માન સન્માન જાળવો, તમારા કાર્યકર્તાઓને ટિકિટો આપો। તમને દેવાવાળા લોકોને ટિકિટો જે ગાળો દે છે એમને ટિકિટ આપવાનું કામ શું કામ કરો છો? ભાજપને ડર છે કે ગુજરાતની અંદર આ વખતે સંપૂર્ણ પરિવર્તન આવવાનું છે। મારે આપ સૌને કહેવા માંગુ છું કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતમાં 6000 થી વધારે ઉમેદવારો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા છે। આ પણ એક ઇતિહાસ છે। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।